દીવા કર્યા। જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। બધાયની સરસ જો માતાજીના ચરણમાં વંદન કરી સરસ દિવસની સરસ શરૂઆત કરી કે મરજીથી મળે ને તો ઠીક છે, બાકી પરાણે તો શું પોતાનો પણ ના જોઈએ। સરસનો સુવિચાર, સરસ દિવસની સરસ શરૂઆત, કામકાજ થઈ ગયું। આજે મારે વાછડા દાદાની લાપસી કરવી છે અને બધું કામકાજ થઈ ગયું છે। પાણી કોઈ દે તો એ પોતાનું હોય ને એ પણ આપણે નથી જોતું। સરસ વિચાર છે। અને જો મારો વિડીયો લાઈક ના કર્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આજે વાડી આવી છું અને સરસની આમ જો ધાણા ભાજી કેટલી સરસ છે, મસ્ત મસ્ત ધાણા ભાજી છે અને આ મૂળા વાવેલા છે આખું કેરું ને અહીંયા મેથી છે, આમાં થોડુંક ખડ પણ ભેરું છે। ધાણા ભાજી તોડી લઈ, મસ્તીની ધાણા ભાજીની સુગંધ આવે છે। અહીંયા પણ વાવી અને ઓલી બાજુ પણ એક ક્યારો ધાણા ભાજીનો છે। રામદેવ હતો તો ધાણા ભાજી ઘટવા ના દેતો, દાદા લઈ આવે પણ થોડી થોડી લઈ આવે, એટલે બધી તોડી લીધી, કેટલી બધી ધાણા ભાજી તોડી લીધી। હવે આપણે મૂળા તોડી, મૂળો છે સરસ મસ્ત, જો મૂળો તોડી લીધો, સરસ મૂળા મસ્તી ના, થોડુંક નાનો છે તો એટલા મૂળા તોડી લીધા છે। અહીંથી ને આપણે લેવી નથી, એ તો દાદા દરરોજ કટિંગ કરીને લઈ આવી ને મૂળાને ધોઈ નાખી અને સરગવામાં જો ફાલ આવી ગયો સરસનો, સરસ ફાલ આવ્યો, સીંગું નાની નાની બેઠી અને બધા મસલ રેડી થઈ ગઈ। ગુંદામાં પણ જો હવે આવવા માંડશે ગુંદા અને આ આંબલી અને અહીંયા ઘઉં માસ્તર હાયરું પડી ગઈ છે, સરસ પોપૈયું કીને પણ ચડેલું પણ તોડવું નથી આપણે। અહીંયા પણ ધાણા ભાજી છે, જો આખો ક્યારો ઠેઠ વાં લગી જોઈ, આ ધાણી વાવેલી છે, ધાણી મસ્ત આખો ક્યારો વાવ્યો ફરે પણ। ઓહ, ધાણા ભાજી પછી મૂળા, મૂળો તો મોટો લાગે, વાહ હોય સરસ મૂળા છે મસ્ત ને મેથી આજુ તો મારી પપૈયા પાકી ગયા, એ તો ઓળી લે હાલ। સરસ તોડી લીધી પપૈયા, આ બધાય તોડી લઈએ આપણે, ત્રણ પપૈયાની ચાર તોડી લીધા। અહીંથી એક રીંગણું પણ મળ્યું સરસ, ઓરો થયો। કેળ ને વાળ બે ભેરા, કાચા હે ફાટી તો ગયા હે, નાની લૂમ છે સરસ સેવીનો મસ્તીનો તો એ હોય છે કે આખો કાપી લીધો, લઈ લે અને ધાણા ભાજી કરી એવડા બળદ ખાઈ ગયો, અરે યાર પણ જો સરસ કેળ છે, કેળનું ફૂલ આવ્યું છે મસ્ત મસ્ત, જો મસ્ત કેળનું ફૂલ આવ્યું, આમાંથી લૂમ નીકળશે, કેળની લૂમ નીકળશે મોટી બધી સરસ કેળ। મારે રામદેવભાઈનો આંબો છે, હવે ચીકુ આવવાના સ્ટાર્ટ થઈ ગયા જો।
ટોપા ઓઢા હોય એવું લાગ્યું. ટોપા ઓઢા અહીંયા મારે વાલોર આવી ગઈ. વાવ, હવે એ તો દોડવી જશે. અહીંયા સરસ વાલોર થોડી વાર મૂકી દઈને વાલોર તોડી લઈ. આ લૂમ 1.5 ફૂટની હતી ને એ રહી જો મિત્રો. તો આપણે 1.5 ફૂટની લૂમ જોઈ. 1.5 ફૂટની નહીં પણ 3.5 ફૂટની લૂમ જોઈ. 3.5 ફૂટમાં આપ્યું તો અમે રામદેવ. સારું જો આને અહીંથી લૂમ ચાલુ થઈ છે છે ને. જો તમારે જોતાય વાર લાગે. થોડી લૂમ થઈ છે એવડી એવડી જ લૂમ છે બધી. જો અહીં બાજુ છે અહીંયા એવડી એવડી લૂમ છે ને બધું આવું છે. દેખાડું તમને બધા એડા તો છે હારા. પછી તો ભગવાનને ખબર કેવા થાય કેવા કુદરત. મકાઈ છે ઢોર માટે. ખારેકનું ઝાડ કેટલું સરસ છે પણ ખારેક નથી આવતી. વાલોર હતી વાલોર પણ ઉતારી આવી. કેવા પગ. બાની આરતીનો ટાઈમ થઈ ગયો. અહીંયા આપણે મહાદેવની આરતી થઈ છે, શંકર દાદાની. આરતી કરે. મહારાજ ક્યાંક ગયા લાગે છે. દાદા ક્યાં ગયા? રાજકોટ. વાહ. વિડીયોનો એન્ડ કરી દઈ ને જાજા કરી બધાની જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.